સાહેબ ચંગાસી. વાહ મોદીજી વાહ. ભાઈ તમને પાણીની કિંમત નથી, ધ્યાન રાખો. પાણી પૃથ્વીના ભવિષ્યને આકાર આપે છે, તેની કિંમત સમજો. પીએમ મોદી બરોબર. વિશ્વ જળ દિવસે પીએમ જનતાને શુભેચ્છા પાઠવી. બરોબર. પીએમએ કહ્યું પાણીનું મૂલ્ય સમજવું જવાબદારી, તેને બચાવવું દરેક નાગરિકનું કર્તવ્ય. બરોબર. બહુ જ પાણી બચાવો. બરોબર. ખૂબ ઉનાળો છે, હું તો કહું થોડું પીવાનું રાખજો ધબધબાઈને, ન કરતા ડિહાઇડ્રેશનથી મરી જશો. બરોબર. પાણી બચાવો. અને જે પેલા ઉદ્યોગીકરણ માટે જે બધું હાલતા હોય, જે બધા જેને નદીમાં છોડ દેતા હોય, એ બધાનું પેલું જતન કરવું જોઈએ. બરાબર. એ બધું આપણે બધાએ જ કરવું જોઈએ કે મોટી મોટી ફેક્ટરી ચાલતી હોય ને ત્યાં જઈને થોડો નાનો દેખાવ કરીને એમને કહેવાનું, ભાઈ તમે આવો કેમિકલ વેસ્ટ નદીમાં ના નાખો એમ. કેમ કે સરકારનું કામ છે એ બધું, પણ સરકાર કદાચ ના પહોંચી વળતી હોય, બહુ બધી ફેક્ટરીઓ આવે ને એટલે સરકાર જો ટાઈમ ના હોય એટલે તમારે જઈને જે આવું બધું જે ઉદ્યોગી એકમો જે આજુબાજુનું પાણી દૂષિત કરતા હોય ને, તમારે ત્યાં જઈને વિરોધ કરીને એ બધું બંધ કરાવવું જોઈએ. બરોબર. દરેક નાગરિકનું શું કહેવાય આ બધું પેલું ફરજ છે. કેમ કે નેતાઓની ફરજ એવી બધી નહીં આવતી. कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी હા, નેતાઓ ખાલી એમની જોડે ઇલેક્શન માટેના ચંદા લેવાનું કદાચ કામ થતું હોય, બાકી બીજું કંઈ મોટું કામ નહીં. એક બે વાર કદાચ નોટિસો હાલતા હોય, બરોબર, કે બંધ કરો, પણ એ લોકો નજીકથી જોવા નહીં. તમે નજીક રહેતા ને તમારે બહુ સરસ કામ કરવાનું. તમારે જઈ આવવાનું જોવા કે ભાઈ આ કયું પેલું ગંદુ પાણી છોડી રહ્યું છે. તમારા ઉપર તો ભાઈ સજ ભાઈ બરોબર. તમને તો સરકાર થટ લઈને કહી દેશે કે પાણી બચાવો, એમને નહીં કહી શકતા. થોડા શું ઘરના ખરા ને બધા. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, सारा मूड खराब कर दिया.